ભગવાન એવું કહ્યું હશે કે આને 100 ગ્રામ બુદ્ધિ આપું, પાછળ 500 ગ્રામ, આને 250 ગ્રામ, એવું કરું છો? તમારા જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરો છો? કેટલાકને એવું મન થતું હોય કે હું પાછળ જ બેસું, કેટલાકને મન એવું થતું હશે કે હું આગલી હરોળમાં જ બેસું, અને કેટલાકને એવું થતું હશે કે પાછળ બેસીને હું મારી મસ્તીમાં જ રહું. વર્ગખંડમાં એવું થાય ને, અમારા સર બેઠા છે, એમને ખબર છે, ટીચરોને જેને ભણવું છે એની દ્રષ્ટિ અગ્રદ્રષ્ટિ હોય, આગળ જ દ્રષ્ટિ હોય, અને ક્યારે એ વચ્ચેથી અભ્યાસ છોડી ના દે. બધા બાળકો એવા છે, મેં ગામડામાંથી આવતા જોયા છે, જે મામલતદાર છે, કલેક્ટર છે, પોલીસ કમિશનર છે. હમણાં હું યાદી વાંચતો તો શિક્ષકોની, તો મોટા ભાગના શિક્ષકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા, મુશ્કેલીમાંથી ભણીને આગળ વધેલા છે. તો તમારે તમારી મુશ્કેલી હૃદયમાં રાખીને પછી અડધું ભણવાનું છોડી દેવાનું છે? 12મા ધોરણ સુધી ભણશો ને તો આપોઆપ બધી જ લાઈન ખુલી જાય. અગ્નિવીરમાં આ ગામમાંથી કેટલા જણ હશે ખબર છે? 2 જણ. તમને ખબર છે પોસ્ટમાં, બેંકમાં, રેલવેમાં જ્યાં નોકરી જોતી હોય ત્યાં પહેલું આવશ્યક છે કે 12મું ધોરણ તો પાસ કરવું જ પડે. પહેલા તો પાયો બનાવવો પડે, અને 12મા પછી આપણે એક લાઈન પસંદ કરવાની. હવે તમે યુનિક ક્યારે કહેવાઓ? તમે બધાથી અલગ છો એવું ક્યારે કહેવાઓ? 12મા ધોરણ સુધી ભણો અને પછી તમારી આવડતને ઓળખો, પછી અગ્નિવીરમાં જાઓ, મામલતદાર બનો, શિક્ષક બનો, પોલીસમાં જાઓ, બેંકમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ. નોકરીની અનેક સિટી ખુલ્લી છે. આપણે ઘર સીધું ચણી લઈએ છીએ કે પહેલા પાયા ખોદવા પડે? પાયા જેટલા ઊંડા હોય એટલા ઘર ભૂકંપમાં પડવાની શક્યતા નહીં. તમે જોતા હોય તો પાણીમાં ઘણા બધા મકાનો પડી જાય છે. કારણ શું હોય? એનો પાયો મજબૂત નથી. દરેકમાં કોક ને કોક શક્તિ પડેલી જ. ઓર્ગેનિક ફાર્મિંગ કેટલાને શબ્દ ખબર છે? ઓર્ગેનિક ફાર્મિંગ કેટલાને ખબર છે? જેમાં ખાતર જે છે એ આપણે છાણિયું ખાતરનો ઉપયોગ કરવાનો, ખેતરમાં જ બનાવીને ખાતર, પાન અને અન્ય વસ્તુઓનો, પાંદડા જે હોય ને, અળસિયાનો ઉપયોગ કરવાનો, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાનો, અને એ શાકભાજી તમે ઉત્પન્ન કરો, એનું અલગ પેકિંગ કરો, તો બટાકા જે 10 રૂપિયા કિલો વેચાય છે ને, અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જે હોય ત્યાં તમે અલગ પેકિંગ આપો તો તમને અલગ ભાવ આપે, અને એના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે. હવે તમારા વિસ્તારમાં સૌથી વધારે શું ઉત્પાદન થાય ખેતરમાં? અને શાકભાજી પણ થાય ને, એમાં શાકભાજી વધારે થાય. 12મા પછી એગ્રીકલ્ચરમાં ભણો અને ખેતીમાં પણ આગળ વધી શકાય. આપણે તો બધાને શું હોય ખબર છે કે હું ડોક્ટર થઈ જાઉં, હું એન્જિનિયર થઈ જાઉં, હું કલેક્ટર થઈ જાઉં, પણ ઘણા બધા એવા કોર્સ હોય છે કે જેમાં તમારું કેરિયર બની શકે. શું મારા ટકા ઓછા આવે છે, હું નપાસ થઉં છું? એનું પહેલું કારણ શું ખબર છે? તમારા સમયપત્રક બનાવતા જ. આપણે બીજો મુદ્દો શું કરીશું? આપણું સમયપત્રક બનાવીશું. શું? સ્કૂલનું ટાઈમ ટેબલ છે, ગણિતના પીરિયડ આવ્યો ને, ગુજરાતીનો આવ્યો ને, વિજ્ઞાનનો આવ્યો, પણ આપણા જીવનનું ટાઈમ ટેબલ છે 5:30 ઉઠ્યા, 6 વાગે પરવાર્યા, 6:30 વાગે આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ, વાંચવાનું. 6:30 થી 7:30 આપણે વાંચ્યું, 8 સુધી વાંચ્યું, પછી થોડી વાર ફ્રેશ થવાય, ઘરે પેપર આવતો હોય તો વંચાય, કે ઉઠી પહેલો જ મોબાઈલ લેવાય. પેપર આવતો હોય તો વંચાય, મોબાઈલમાં પણ પેપર આવે, મોબાઈલમાં પણ એપ ડાઉનલોડ કરાય. જનરલ નોલેજ બહુ અગત્યનું છે. ટાઈમ ટેબલમાં તમારો થોડો સમય શેમાં આપવાનો છે? જનરલ નોલેજમાં પણ. સવારે નબળો વિષય લાગે ને પહેલો, દાખલા તરીકે તમને એવું લાગે કે મને ગણિત કાચું છે, તો સવારે 1 કે 2 કલાક શેમાં સમય આપવાનો? સવારે ઉઠો, દફતર લઈને નક્કી કર્યું, અને પછી તમે ચલાલી બસ સ્ટેન્ડ જતા રહો કે સ્કૂલે આવો. હવે તમે સ્કૂલે આવ્યા છો, તમારું માઇન્ડ સેટ છે. જેને ના હોય તો આજે જેમ આંગળી ઊંચી કરી એમ ટાઈમ ટેબલ પછી તમારું ધ્યેય નક્કી કરો કે આપણને મા બાપ કેળવવા માટે બહુ મહેનત કરે,
અને આપણો રસ્તો બદલાઈ જાય. એટલે તમારો ધ્યેય એવો હોવો જોઈએ કે આપણે રોંગ વે પર ના જતા રહી. કરવાનું છે કે મારું જીવન ઉત્તમ હોવું જોઈએ. 12મું ભણીને મારો એક ધ્યેય હોવો જોઈએ કે હું કોઈક એક એવી જગ્યાએ હોઉં કે જેથી ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે હું અહીં આવું શાળામાં અને સ્ટેજ ઉપર સાહેબ બેસાડે. આમાંના મોટા ભાગના બાળકો હવે પછી 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી જ્યારે કોઈક એવી લાઈનમાં હશે ત્યારે સાહેબ એમનું સન્માન નહીં કરશે. હું આવી સાહેબ એમને સ્મૃતિ ભેટ, ઇનામ, ગિફ્ટ મારા તરફથી લઈને આવીશ. બહુ જરૂરી છે કે તમે 10મા ધોરણમાં છો ત્યાં સારા ટકા લાવી લો અને પછી એક કેરિયર. એવું જરૂર નથી કોમર્સ વાળાથી કશું ના થાય. સૌથી વધુ ગુજરાતને ભારતમાં આઈએએસ ઓફિસર આર્ટ્સમાં ભણેલા છે, ઇકોનોમિક્સ સાથે, સોશિયલ સ્ટડીઝ સાથે એવા લોકો છે. લીધે સીએ, ચાર્ટર એકાઉન્ટન્ટ, બેંકમાં જે મેનેજર જોતા હો બધા કયા કોમર્સમાંથી હોય છે. બધાએ ડોક્ટર, એન્જિનિયર બનવું એવું જરૂર નથી. જે બનો એ બેસ્ટ બનો. તમે હોસ્પિટલમાં જાઓ અથવા દવાખાને જાઓ પછી ડોક્ટરને એવું કહો છો કે ભાઈ પહેલા 10માના માર્ક્સ બતાવો, 12માના માર્ક્સ બતાવો, પછી ઇન્જેક્શન મૂકો. કહીએ છે આપણું એવું. આપણને કયા ડોક્ટર ગમે જે ઇન્જેક્શન મૂકે અને બરાબર દુખે ને લોહી નીકળે એવા? કે આપણને એવા ડોક્ટર ગમે છે કે આપણને ખબર પણ ના પડે અને ઇન્જેક્શન મૂકી. દવાખાનામાં જઈએ અને હસીને એવું કે હો ચિંતા ના કરતા, આ તો ખાલી વાયરલ છે, મટી જશે. અને કેટલાક દવાખાનામાં આપણે જઈએ ને ટાળ ચડી જાય આપણને, એને પહેલા તો દવાખાનામાં ગંદકી હોય, ડોક્ટરે અકળેલા હોય, ભાન પડતું નથી, ખાવામાં ખાચવતા નથી, પાણીપુરી ખાવ તો શું પ્રેશર ઓટોમેટિક શું થઈ જાય? વધી જાય. આપણે ડોક્ટરના પર્સન્ટેજ પૂછતા પણ એની આવડતને જોઈએ છે. એટલે તમારે વેલ્યુ બેઝ વ્યક્તિ બનવાનું છે, સારા વ્યક્તિ બનવાનું છે. આપણા મા બાપ છે ને એ આપણા ભગવાન છે. તમે જો એમને ઓળખી નથી શક્યા અને ઓળખો ત્યારે મોડું થઈ જાય. આપણા મા બાપ કોઈક ને કોઈક મુશ્કેલી વચ્ચે તમને ભણાવે છે અને એમનું માન જાળવવું, એમને સાચવવા અને એમની ઈચ્છાઓ પૂરી કરવી. કદાચ એ ઓછું ભણેલા હોય એનો અર્થ એવો નથી કે એ તમારા કરતા અજ્ઞાની છે. બહુ જ્ઞાની છે એટલે તમે અહીં સુધી આવ્યા. તમારા શિક્ષકોને માન આપો, એમનું મહત્વ જાળવો અને ઘરમાં વડીલોને પણ માન આપો. તમારા મિત્રો કેવા હોવા જોઈએ? જે પ્રમાણિક હોય, ચોરી ન કરે, જૂઠું ન બોલે. બરાબર ને? આ પણ બહુ અગત્યનું છે. બસ ટકા આવી ગયા એટલે સફળ થઈ ગયા. તમારા મિત્રો એવા બનાવજો કે જે ભણવામાં હોશિયાર હોય. એ નપાસ થતો હોય તમે નપાસ જ થવાના. જીવ્યો સંગ તેવો ગામડામાં રહીએ એનો અર્થ એવો નહીં રાખવાનો કે હું ખેતી કરીશ, ઘઉં રોપીશ, ડાંગર રોપીશ, જીવન ધન્ય. ત્યાંથી પણ તમારું ફિલ્ડ ડેવલપ થાય, સારી બેકરી બની શકે. સરકાર બધી તાલીમો આપે છે તો એ ઉદ્યોગમાં જઈ શકાય. એન્જિનિયરિંગ, મેડિકલ, ફોરેસ્ટ ઓફિસર 10મા પછી પરીક્ષા આપી શકાય વન વિભાગમાં, એને 12મા પછી પણ સારી પોસ્ટમાં તમે જઈ શકો, ફોરેસ્ટર, એને વન અધિકારી, સંરક્ષણ અધિકારી. તમે જે જે પરીક્ષાઓ આપશો એમાં પરિણામ સારું લાવીએ પણ 12મું બેઝ છે અને ત્યાંથી જ આપણે આગળ વધી શકીએ. હવે એક પ્રણ લેશો. દિવાળી આવે ત્યારે એક જોડી કપડા ઓછા લઈશું પણ એક જનરલ નોલેજની બુક વસાવવાની છે. મને ગણિતમાં કે વિજ્ઞાનમાં નથી સમજ પડતી, શિક્ષકનો વાંક કાઢીએ છીએ. શિક્ષક બરાબર ભણાવતા નથી એટલે પરિણામ ઓછું આવ્યું. પણ એ જ ક્લાસમાં એક બાળકને 80 આવે છે અને એ જ ક્લાસમાં એક જણ 7 વિષયમાં નપાસ થાય છે. એને કહેવામાં આવે છે, આજે મને છે કે તમને સાચી વાત સમજાવો કે 5:30 થી 6 વાગે ઉઠી તમારો ક્રમ શરૂ કરો, ટાઈમ ટેબલ બનાવો, તમારો ગોલ નક્કી કરો અને કાલ સવાર નવી ઉઠવી જોઈએ કે તમે મેં જે વાત કરી છે એને અનુસરશો, ફોલો કરશો. કાલથી મોબાઈલ રાક્ષસ
એમાં પાસવર્ડ એક વાર માંગે, એને કેટલાકના પૈસા પણ ઉપડી જાય. 12મા ધોરણ સુધી તમારું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ હોવું જોઈએ જ નહીં. યાદ રાખજો. છે મને ખબર હશે કે અમુક ના તો એને મલક હશે જ અમુક. ખાનગીમાં આપણે એકાઉન્ટ બનાવ્યા હોય, પપ્પા કે મમ્મીનો મોબાઈલ ઉપયોગમાં લીધો હોય અને એમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે કોઈ એકાઉન્ટ બનાવ્યું હોય તો તમારી માહિતી ચોરાઈ જવાની શક્યતા સૌથી વધુ છે. કારણ કે હજુ તમે એલર્ટ નથી. એટલે તમને એવા કોઈ ફ્રોડ મેસેજ આવે, તમને ખબર ના પડે, તમારામાં કોઈ એવી લિંક આવે અને લિંક ખોલી નાખો અને તમારું ડિટેલ એ તમારી નથી હોતી, તમારા મમ્મી પપ્પાની હોય છે અને એમાં જતી રહે. કેટલીક વાર તમારો જ ફોટો મોર્ફિંગ કરવામાં આવે, તમારા જ ફોટાની સાથે ચેડા કરવામાં આવે અને એ ફોટો બીજે ફરતો થઈ જાય. મા બાપનું અપમાન થાય, તમારું અપમાન થાય, એ યોગ્ય છે? 10મું 11 12મું બહુ સાવચેતી માટે છે. અને આ સમયગાળા દરમિયાન મહેરબાની કરીને મોબાઈલથી દૂર રહેવાનું. સદુપયોગ થાય, નાની ડોક્યુમેન્ટરી બનાવો. તમને સરસ ફોટોગ્રાફી આવડે, ઘરમાં નાની ઇવેન્ટ હોય એમાં ફોટા પાડો. એમાં યુટ્યુબ પર સરસ મેથ્સ અને સાયન્સના વિડીયો આવે છે. પણ પપ્પા ને મમ્મીને એવું કહીએ કે મને ટીચરે વિડીયો જોવાનું કહ્યું છે અને આપણા વિડીયો પછી એવા આવવા માંડે, એવા જોવા માંડીએ. આ બધું સાચું છે, આ બધું સાચું છે, બધું સ્વીકારવાનું આપણે. અને એવા વિડીયોને કારણે આપણું આ માઇન્ડ સવારે 5:30 ઉઠે, 6:30 ઉઠીએ તો પણ કેવું થઈ જાય? મગજ નેગેટિવ, કેવું ખોટા વિચારો આવ્યા, ખોટી દિશામાં આપણે ચાલવા માંડીએ. એટલે આપણું ભણવાનું સાઈડ ઉપર જતું રહે અને આપણે યુટ્યુબ પર ખોટા માર્ગે જતા રહે. શક્ય છે ત્યાં સુધી તમારા શિક્ષકનો જ ઉપયોગ કરો ભણવામાં. એમની પાસેથી જ માર્ગદર્શન લો. વિડીયો કદાચ સમજ ના પડે તો જરૂરી છે ત્યારે એનો ઉપયોગ કરો. બાકી મા બાપને એવું કહો કે મને વિડીયો જોવાનું કહું છે, હું એમાં ઉપયોગ કરું છું, પણ તમારી હિસ્ટ્રી ચેક કરીએ ને, હિસ્ટ્રી, તો ખબર પડે તમારો જેટલો મિત્ર છે એનાથી પણ વધારે શત્રુ છે. મોબાઈલનો ઉપયોગ સંયમપૂર્વક કરીશું. એ પાસવર્ડ હવે તમારે સંતાડવાના નહીં, સંતાઈને બેસવાનું નહીં. જે જોવું છે આપણે પરિવાર સાથે જે જોવું હોય જોઈ લેવાનું. સંતાઈ જોવું પડે તો ગુનો, જે કામ સંતાઈને કરવું પડે ગુનો. 12મા ધોરણ સુધી જો તમારે આગળ ટકી જવું છે તો આપણે સંતાઈશું.